બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા શિક્ષા તમાશો. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ, તો થોડી પ્રશ્નોત્તરી અને સ્વાધ્યાય આપણે આગળ કરીશું. ઓકે, આપણે 24 દંડકોમાં 24 દ્વારોની વાત કરી રહ્યા છીએ. તો એ 24 દંડકોમાં 24 દ્વાર કયા કયા કીધા છે? 24 દ્વાર કયા કયા છે? શરીર, અવગહના, શરીર, અવગાહના, સંઘયન, સંજ્ઞા, સંસ્થાન, કષાય, લેસ્યા, ઇન્દ્રિય, ઇન્દ્રિય, સમુદ્ગાર, સમુદ્ગાત, દ્રષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, યોગ, યોગ, ઉપયોગ, ઉપયોગ, ઉપપાત, ઉપપાત, ચવન, ચવન, સ્થિતિ, પર્યાપ્તિ, પર્યાપ્તિ, કિમહાર, સંજ્ઞી, ગતિ, આગતિ, અગતિ વેદ. અને વેદ. બરાબર. તો આ 24 દ્વાર કહેવામાં આવશે, જેમાં આપણે કયા કયા દ્વારનો સ્વાધ્યાય કર્યો છે? શરીર. ઓકે, શરીર દ્વારમાં આપણે શું શીખ્યા? શરીર દ્વારમાં શું શીખ્યા? 5 પ્રકારના શરીર છે. 5 પ્રકારના શરીર. પછી 5 પ્રકારના શરીર દ્વારમાં શું શીખ્યા? 5 પ્રકારના શરીર પછી એ શરીર દ્વારમાં બીજું પછી એ લોકોનું ઇતર શરીર કે બનાવી શકે, કોણ બનાવી શકે એના વિશે શીખ્યા. બરાબર. એના સિવાય બીજું શું શીખ્યા? 24 કયા દંડકના જીવને કેટલા શરીર હોય? બરાબર. કયા દંડકના જીવને કેટલા શરીર હોય, એટલે કયા દંડકોમાં એ શરીર ન હોય અને શા માટે? બરાબર. હોય છે. એ આપણે યસ. તો એ આપણે શરીર દ્વારની અંદર શીખ્યા. શરીર પછી કયું દ્વાર શીખ્યા? અવગાહના. અવગાહના એટલે શું? શરીરનો ઉત્કૃષ્ટ માપ અને શરીરની અવગાહના, ઉત્કૃષ્ટ અવગાહના, ઉત્કૃષ્ટ અવગાહના અને જગન્ય અવગાહના. ઉત્કૃષ્ટ અવગાહના, જગન્ય અવગાહના. ઓકે, તો એ ઉત્કૃષ્ટ અવગાહના, જગન્ય અવગાહના, એ અવગાહનાની અંદર બીજું શું શીખ્યા આપણે? અવગાહના દ્વારમાં બીજું શું શીખ્યા? હેલો, અવાજ આવે છે ને બધાને? અવગાહના દ્વારમાં બીજું શું શીખ્યા એમ? કે બધા જીવો છે એ લોકોની અવગાહના કેટલી છે એમ. હા, ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે, જગન્ય અવગાહના કેટલી છે. જગન્ય અવગાહના કેટલી હોય અને ઉત્કૃષ્ટ અવગાહના કેટલી હોય, એ આપણે અવગાહના દ્વારમાં શીખ્યા. પછી કે જે ઉત્કૃષ્ટ અવગાહના વાળા જીવો ક્યાં છે? બરાબર ને? એ આવ્યું શીખ્યા આપણે. ઓકે, ઉત્કૃષ્ટ અવગાહના વાળા જીવો ક્યાં છે એ. ઓકે, એના સિવાય બીજી કઈ વિશેષતા? કે કેવા કેવા જીવો રહેલા છે, એ જીવોની, બરાબર ને, ક્યાં રહેલા છે, અને સાથે બીજું આ અવગાહનાની અંદર બીજું કઈ તમે નવું શીખ્યા હોય એવું? અવગાહના માપ માટે ત્રણ પ્રકારના માપ. બરાબર ને? કયા કયા?
ઉત્સેન્ધાંગુલ, સેન્ધાંગુલ, પ્રમાણ, ઉત્સેદાંગુલ, પ્રમાણાંગુલ, ને આત્માંગુલ. આત્માંગુલ. ઉત્સેદાંગુલ, પ્રમાણાંગુલ અને આત્માંગુલ. બરાબર. ઓકે, તો જરાક બોલી જાજો તો પ્રમાણાંગુલ એટલે શું, ઉત્સેદાંગુલ છે એટલે શું, અને આત્માંગુલ એટલે શું? કંચનભાઈ, તમે પ્લીઝ ક્વેશ્ચન શું પૂછો? આ 3 પ્રકારના માપ બોલ્યા ને. હા, એમાં શું બોલ્યા તમે હા ક્વેશ્ચન? હા, તો એમાં એ માપનું પ્રમાણ જણાવો એમ. આત્માંગુલ એટલે શું, પ્રમાણાંગુલ એટલે શું, અને ઉત્સેદાંગુલ એટલે શું? એ માપ માટે કંઈક આપણે શીખ્યા ને. હા. તો આત્માંગુલ એટલે શું, પ્રમાણાંગુલ એટલે શું, અને એ લગભગ કેટલું થાય અંદાજે એમ? અવગાહના માપમાં અંગુલ શ્રી મહાવીર પ્રભુના આત્માંગુલ થી અર્ધ પ્રમાણ ઉત્સેદાંગુલ ગણાય છે. કેટલું કેટલું ફરીથી? હા, બરાબર છે, વેરી ગુડ. ફરીથી બોલો. મહાવીર પ્રભુના આત્મા અંગુલ થી અર્ધ પ્રમાણનું ઉત્સેદાંગુલ ગણાય છે. અર્ધ પ્રમાણ. તે પ્રમાણ અર્ધ પ્રમાણ એટલે કેટલું લેવું? મહાવીર પ્રભુ અનામિકા અથવા તજની આંગળીથી હથેળીની ઉપર રહેલી બીજી પર્વરેખાથી અર્ધ ગણવું. તે અંગુલનો અસંખ્યાતનો ભાગ લેવી. અરે ભગવાન. તો સોરી, અવગાહનમાં મહેશ ભગવાન આત્માંગુલ થી અર્ધ પ્રમાણનું મહાવીર સ્વામી ભગવાન ભગવાનના આત્માંગુલ થી અર્ધ પ્રમાણનું ઓકે, તો મહાવીર સ્વામી ભગવાનનું આત્માંગુલ કેવી રીતે લેવાશે? મહાવીર સ્વામી ભગવાનનું આત્માંગુલ કેવી રીતે ગણાશે? પ્રભુની બરાબર. અનામિકા બીજી પર્વરેખા, બરાબર, પહેલી અથવા અનામિકા. તર્જની અથવા અનામિકા, બે માંથી કોઈ પણ છે. એની હથેળીથી ઉપરની બીજી પર્વરેખાના અર્ધ ભાગ, બીજી પર્વરેખાથી અડધો ભાગ જે છે એ મહાવીર પ્રભુના આત્માંગુલ થી, એ પ્રભુ મહાવીરનું આત્માંગુલ થયું. હવે એનાથી પછી બોલો, હવે બોલો. એ મહાવીર સ્વામી ભગવાનનું આત્માંગુલ. ઓકે, તો હવે ઉત્સેદાંગુલ કોને કહેવાશે? બીજી પર્વરેખાથી અર્ધ ગણવું. એ મહાવીર સ્વામી ભગવાનનું આત્માંગુલ થયું, ઉત્સેદાંગુલ. એમાંથી અડધું, કેટલું? મહાવીર સ્વામી ભગવાનનું આત્માંગુલ થી અડધું, એ ઉત્સેદાંગુલ. બરાબર છે? બરાબર છે ને? મહાવીર સ્વામી ભગવાનનું જે આત્માંગુલ કીધું, બરાબર ને? આત્માંગુલ, તો એની બીજી પર્વરેખા થઈ, બીજી પર્વરેખાથી અડધો ભાગ ગણીએ તો એ મહાવીર સ્વામી ભગવાનનું આત્માંગુલ થયું. અને એનાથી જે હવે જે બાકી રહ્યું એમાંથી જે એક અંગુલ કયું આત્માંગુલ, એમાંથી અડધું ગણીએ તો એ શું થયું? તો કે ઉત્સેદાંગુલનું એક અંગુલ થયું. બરાબર. ઓકે, તો હવે આ 3 પ્રકારના માપમાંથી જીવોની જે અવગાહના કીધી, જીવોની જે અવગાહના કીધી એ કેટલી, કયા માપથી? ઉત્સેદાંગુલ થી. બરાબર, ઉત્સેદાંગુલ થી એ માપ કહેવામાં આવેલું છે. બરાબર. તો અને પ્રમાણાંગુલ? પ્રમાણાંગુલ
જળાશયો ને એનું અંગુલ લેવાય છે. મોટા જ્યાં હમ. અઢી દ્વીપની બહાર આવેલા ઊંડા જળાશયોનું પ્રમાણ લેવાય છે. દિનુબેન તમારો અવાજ થોડો બ્રેક થઈને આવે છે, ક્લિયર બોલો ને. પ્રમાણ અંગુલ પ્રમાણ અંગુલ છે જે અઢી દ્વીપની બહાર રહેલા જે જળાશયો છે અને હમ તેની ઓકે, ઊંડાઈ સુરભીબેન ટ્રાય લેવામાં કરો, આવે છે. રક્ષાબેન ટ્રાય કરો, બોલો. ખરું ખોટું બોલવાનું ખરું, બરાબર, એટલે જ તમારો અવાજ તો રેકોર્ડિંગમાં રહી જાય. દેખાશો તો નહીં હે? ઉપરથી જાય છે મને. કાંઈ વાંધો નહીં, ઉપર સુધી તો આવે છે ને, બસ. નીચે નથી વયું જતું, વાંધો નથી. હે? થોડુંક કન્ફ્યુઝિંગ છે થોડુંક. પ્રમાણ અંગુલ એટલે જે ઉચ્છેદ અંગુલ છે ને એનાથી લગભગ 400 ગણું, લગભગ 400 ગણું મોટું. કેટલું? 400 ગણું, લગભગ 400 ગણું લગભગ એમ કહેવામાં આવ્યું છે, બરાબર, પણ ફિક્સ આપણે નથી કહી શકતા. ઉચ્છેદ આંગુલથી 400 ગણું લગભગ મોટું છે, પણ તોય ફિક્સ નથી કહી શકાતું એમ, કેમ કે એ કેટલા ગણું મોટું છે. ઓકે, સરસ. કેમ કે આમ ગણીએ ને તોય પછી જે આપણે ગણિતાંક કરીએ છીએ જયારે જંબુદ્વીપનું આખું કે મેરુ પર્વતનું ગણીએ તો એમાં પછી ગણિત બેસતું જ નથી એમ કોઈ પણ રીતે, અને લગભગ 400 ગણું મોટું એમ કહેવામાં આવે પણ છતાંય બેસતું નથી. ઓકે, ઓકે. અવગાહના પછી કયું દ્વાર કર્યું હતું આપણે? સંઘયન. ઓકે, સંઘયન એટલે શું? હાડકાની હાડકાના બાંધાની મજબૂતાઈ, બરાબર ને? હાડકાની કે હાડકાના બાંધાની મજબૂતાઈ કેટલા પ્રકારની કીધી? 6 પ્રકારે. કયું કયું, કયા કયા? વેરી બરાબર. તો આની અંદરથી કદાચ મોક્ષમાં ન જવું હોય તો કયા સંઘયનની આવશ્યકતા પડે? પહેલા સિવાયનું કોઈ પણ એમ કહો ને. ચાલો, અચ્છા, 6 માંથી બરાબર જે 63 સલાકા પુરુષો કીધા એ લોકોને પહેલું સંઘયન જ હોય, બરાબર, જેમાં મોક્ષે જનારો દરેક જીવ પહેલા સંઘયન વાળો હોય, બરાબર. ઓકે, પહેલું સંઘયન ક્યારે ન હોય? હા બોલો, પહેલું સંઘયન ક્યારે ન હોય? અને મનુષ્યને તિર્યંશની જ વાત કરી છે પાછા. ચોથા આરામાં જન્મેલો હોય, ચોથા આરામાં જન્મેલો હોય ને પછી 5મા આરામાં ને 6થા આરામાં ના હોય. 5મા આરામાં અને 6થા આરામાં પહેલું સંઘયન હોય નહીં. ચોથા આરામાં જન્મેલો જીવ હોય, બરાબર, અને 5મા આરામાં આવ્યો હોય તો એની પાસે પહેલું સંઘયન હોઈ શકે, પણ 5મા આરામાં જન્મેલા જે જીવો છે એ લોકોની સાથે પહેલું સંઘયન હોય નહીં, બરાબર. ઓકે, સરસ. ઓકે, સંઘયન પછી આપણે કયું દ્વાર કર્યા છે? સંજ્ઞા એટલે શું? જીવમાં ચેતના છે કે નહીં, જીવમાં ચેતના, એ શરીરમાં જીવ છે કે કેમ, બરાબર, જીવ જે શરીર છે શરીરમાં જીવ છે કે કેમ
એને આપણે કેવી રીતે જાણી શકીએ, ઓળખી શકીએ, એ નિશાની અથવા જીવ એની અંદર મુવમેન્ટ શું થઈ રહી છે, તો એના ઉપરથી આ જીવ જેનાથી ખ્યાલ આવે એને અહીં સંજ્ઞા કહેવામાં આવી. સંજ્ઞા એટલે નિશાની પણ કહી શકીએ. ઓકે, આપણે સમજવા માટે. ઓકે, કેટલી સંજ્ઞા છે? મુખ્ય 4 છે. મુખ્ય 4. કઈ કઈ? મુખ્ય આહાર, ભય, મૈથુન ને આહાર, ભય, પરિગ્રહ. મૈથુન, પરિગ્રહ. પછી ક્રોધ, 10 માન, માયા, લોભ અને ઓગ. ક્રોધ, લોભ, ક્રોધ, માન, માન, માયા, લોભ. લોભ, પછી પછી યસ, પછી મોહ, મોહ, ધર્મ, ઓમ માયા. સંસ્થા ને લોક, ઓગ સંજ્ઞા, લોક સંજ્ઞા. પછી રતિ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, ગુપ્સા, જુગુપ્સા, પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુસંગ વેદ. હજી એક બાકી, ધર્મ કરવાની લાગણી, ધર્મ સંજ્ઞા. બરાબર ને? તો આ બધી સંજ્ઞાઓ જીવમાં હોય છે. બરાબર. ઓકે, ત્યાર પછી આ સંજ્ઞા પછી આપણે કયું દ્વાર વિશે વાત કરી હતી? સંસ્થાન. બરાબર ને? સંસ્થાન કેટલા પ્રકારના છે, કયા કયા? 6 પ્રકારી છે. સમચતુરસ્ર સંસ્થાન, પેલું સમચતુસ્ર સંસ્થાન સંસ્થા 6 પ્રકારના છે. 6 પ્રકારના. 6 પ્રકારના કયા કયા? સમચતુરસ્ર સંસ્થાન, પરિમંડળ સંસ્થાન, વામન સંસ્થાન, ઉપજ ને હુંડક. હુંડક. બરાબર. આ 6 પ્રકારના સંસ્થાન કીધેલા છે. બરાબર ને? ઓકે, આ 6 સંસ્થાનમાં સમચતુરસ્ર સંસ્થાન એટલે શું? જેના શરીરના 4 એ બાજુ ખૂણા સરખો માપ હોય. એવું સંસ્થાન જેના શરીરના 4 ખૂણા સરખા હોય, સમાન અંતર વાળા હે? હા, સમાન અંતર. બરાબર છે. સરખા, સરખી બાજુ. સરખા અંતર નાસિકાથી નાભી સુધી. સામુદ્રિક શાસ્ત્ર કયા પ્રમાણે જે અંગો બધાના જે સરખા છે. બરાબર ને? બેઠેલ માણસના જમણા ખભાથી ડાબો ઢીંચણ, ડાબા ખભાથી જમણું ઢીંચણ એમ પદ્માસનમાં મધ્ય ભાગથી નાસિકનો અગ્રભાગ આ ચારેય માપમાં સરખા હોય. બંધ થઈ ગયું? ના, બતાવે છે. તમને ચિત્ર ઉપર દેખાય છે, આપણે ગઈ વખતે જોઈ ગયા હતા. બરાબર ને? આખું ઓકે, આમાં તમને દેખાય છે ખરું ભાઈ? દેખાય છે. એમને એટલે અહીંયા એક ચિત્ર પૂછેલું છે. ઉભા છે. બસ તમે બેઠા રહેજો કે તમે ઉભા નહીં થતા પાછા બધા. હા, પણ ઓકે, ચાલો આપણે આ લગભગ આપણે પહેલા જયારે દંડક પ્રકરણ શીખ્યા હતા તે વખતે આ બધી તમે પેપર આપ્યું હતું. ઓકે, તો એમાં સમચતુરસ્ર સંસ્થાનની આપણે વાત કરીએ છીએ. ટૂંકની અંદર ફટાફટ કરી લઈશું. ઓકે, સમચતુરસ્ર સંસ્થાન જેમાં પોતાની અવગાહનાથી, પોતાના અંગુલથી પોતાની અવગાહના કેટલી થાય? પોતાના અંગુલથી પોતાના શરીરની અવગાહના કેટલી થાય? 108 અંગુલ. 108 અંગુલ. સાંભળો, અહીંયા આમાં થોડીક મિસ્ટેક લાગે છે.
ઓકે, ચાલો વાંધો નહીં, આપણે શીખી લઈશું. અ, જેમાં આપણે 108 ની અંદર 108 વાત કરી હતી, બરાબર ને? એમાં જે ગુલ્ફની વાત કરી હતી, જે એડી, ગુલ્ફ એટલે એડીનો ભાગ, એડીમાં ચાર બરાબર ને? એડી એનો એનો ભાગ કેટલો કીધો તો? ચાર અંગુલ. 4 અંગુલ, બરાબર. 4 અંગુલ. પછી એનાથી ઢીંચણ સુધીનો વચ્ચેનો જે ભાગ છે એ કેટલો અંગુળ? 24 અંગુલ. 24 અંગુળ થશે. કેટલા? 24 અંગુલ. અહીંયા જે જો, અહીંયા આ જે નીચેથી ઉપર સુધીનો જે છે 24 અંગળ થશે આ વચ્ચેનો, બરાબર. ત્યાર પછી જે જાનું એટલે ઢીંચણનો ભાગ જે છે એ કેટલા થશે? 4 અંગુલ. 4 અંગુલ, બરાબર ને? અને પછી જે અહીંયા જે છે એ જે આને કહેવાશે જંગા. શું કહેવાશે આને? આ ભાગને જંગા, જાંગ અથવા જંગા, બરાબર. તો એ કેટલા અંગળ છે? 24 અંગુલ, બરાબર. હા, યસ, 24 અંગુલ. પછી ત્યારથી જંગા એટલે પછી ત્યાંથી ને અહીંથી ઉપરનો જે ભાગ છે એને શું કહેવાય? બસ્તી. બસ્તી, બરાબર. બસ્તી કેટલા અંગુળ છે? 12 અંગુલ. 12 અંગુલ, બરાબર. બસ્તી 12 અંગુલ. પછી બસ્તી પછી ઉદર એટલે પેટ. પેટનો ભાગ કેટલો છે? 12 અંગુલ, બરાબર ને? 12 અંગુલ. પછી છાતી, બરાબર. પેટ 12 અંગુલ. પછી છાતી કેટલો છે તો કે એ પણ 12 અંગુલ, બરાબર ને? 12 અંગુલ. અને પછી જે ભાગ છે ગળાનો ભાગ, બરાબર ને? નીક જેને કહીએ, કેટલા અંગુળ? 4 અંગુળ, બરાબર. ત્યાર પછી જે મુખનો ભાગ છે અહીંયાથી છેક ઉપર સુધી કેટલા અંગુળ થશે? 12 અંગુલ, બરાબર. એટલે આ ટોટલ કેટલા થશે? 108 અંગુલ, બરાબર. હવે જો તીર્થંકર પરમાત્મા હોય ને, સાંભળજો, તીર્થંકર પરમાત્મા હોય તો અહીંયા ઉપર પણ એક શિખા હોય. શું હોય? શિખા. આપણે જેમ ભગવાનને પૂજા કરીએ ને, તમે જોજો ઉપર જે શિર શિખા જે કહીએ તો તે વખતે આમ લાંબો ભાગ હશે, એક લાંબુ સેજ, તો આમ શું કહેવાય, તો લગભગ એ 2 આંગળ જેટલો એ ભાગ હોય, બરાબર. કોને હોય? માત્ર તીર્થંકર પરમાત્માને. કોને? લગભગ 2 આંગુલ, 2 આંગુલ જેટલું એ હોય છે, બરાબર. 2 કે 3 આંગુલ જેટલું હોય છે. એક્ઝેક્ટલી મને પાક્કું અત્યારે ખ્યાલ નથી, પણ એ શિર શિખા જેને કહેવામાં આવ્યું છે. તો એ, બરાબર. તો એમ આમ સામાન્ય જે છે, મતલબ સમચતુરસ્ર સંસ્થાન વાળા જે તીર્થંકર સિવાયના જીવો છે તો એને 108 અંગુલ હોય છે ઊંચાઈ પોતાના દેહથી, બરાબર. ખ્યાલ આવ્યો? ઓકે. ત્યાર પછી હવે આપણે કયો અંગ કેટલું પ્રમાણ માપમાં, બરાબર. જેમ પોતાના દેહ પોતાના નથી ગણવાનું છે, બરાબર. હવે જેમ છે પગની આપણે જે ઓલી ઊંચાઈ કીધી તો 4 આંગળ કીધી, પણ જે આગળનો ભાગ છે, આગળનો જે આંગળીઓનો ભાગ છે, આંગળીઓ અને અંગૂઠો છે, તો એનો જે ભાગ છે એ કેટલી, એની પહોળાઈ કેટલી? 14 નહીં, 6 આંગુળ. 6 આંગુલ પહોળી, 6 આંગુલ પહોળી હશે. અને જે પગની જે એડીઓ જે લંબાઈ કહીએ, બરાબર ને, એ કેટલી? એ 14, બરાબર. હા. પછી ત્યાર પછી આપણે જે જંગા કહીશું, અથવા ને શું કહીશું આપણે? કેડી, ઢીંચણ. આપણો ઢીંચણ છે, ઢીંચણનો નીચે ભાગ જે ગોટલા કહીએ એને શું કહીએ? પિંડી. પિંડી તો નીચે. ઘોટણિયા દુખે પણ આમ જે ચાલ્યા હોય ગોટલા ભરાઈ ગયા ન શકે, તો એને જંગા, અહીંયા જંગા લખેલું છે, બરાબર. તો એનું ઘેરાવો કેટલો આમ ગોળાઈ કરીએ તો કે 18 અંગુલ. કેટલું? 18 અંગુલ, યસ. અને ત્યાર પછી એનાથી ઉપર આવીએ એટલે આવશે કયું? તો કે ઘૂંટણ. બસ્તી નહીં, ઘૂંટણ. ઘૂંટણ. તો ઘૂંટણો છે છાતી લખી છે બુકમાં. શેમાં? નહીં, આપણે નીચેથી તમે બુક નહીં જુઓ અત્યારે, તમે પેલા અહીંયા જુઓ, નીચેથી આ ચિત્રણમાં તમને બતાવશે, એના ઉપર ધ્યાન આપો. ઓકે, આપણે નીચે શરૂઆત કરીએ છીએ.
ઓકે ઓકે ફરીથી પગની એડી બરાબર ને? પગની એડી કેટલી કીધી આપણે પહોળાઈ 6 6 14 અંગુલ અને લંબાઈ 14 લંબાઈ અંગુલ કીધી હે. બરાબર 14 અંગુલ. ઓકે ત્યાર પછી જે જંઘા કીધું 18 18 અંગુલ બરાબર. એનાથી પછી આપણે ઉપર જઈએ તો શું આવશે? તો કે ઢીચણ જેને આપણે કહીએ નીક કે ઢીચણ કેટલું? 21 અંગુલ. 21 અંગુલ બરાબર 21 અંગુલ. એનાથી આગળ વધીએ જ્યારે આપણી જંઘા કે સાથળનો ભાગ જેને કહીએ બરાબર. તો એ સાથળનો જે ભાગ છે એ કેટલા અંગુલ 32 થશે? 32 અંગુલ. 32 અંગુલ. કેટલું? 32 અંગુલ. 32 હા 32 અંગુલ. ત્યાર પછી કેળની જે આ ગોળાઈ છે બસ્તી જેને કે કેળ એની ગોલાઈ એનું માપ 18 હે કેટલે આવશે? કમર 18 કમરનું હે 24 48 આવશે. કેટલું? એ બદલ 46 લખે છે આમ 46 46 લખે છે. 46 છે. હમ. સાથળનો પરિધિ એટલે આપણે સાથળ કીધા એને 32 બરાબર ને? પછી જંઘા જંઘા 21 ને? હા જંઘા જેને જંઘાનો આપણે કીધું હા યસ જંઘા યસ. પછી કેળનો કેટલા કીધું આપણે? કેળની કેળનું 46 કીધું ને? 46 કઈ હા કીધું? નાભીથી નીચેનો ભાગ એટલે જે આપણે કેળ કહીએ 46 અંગુલ. કેટલું? 46 46 અંગુલ બરાબર. અને ત્યાર પછી છાતી કેટલો ભાગ? 56 અંગુલ. છાતી અને પીઠ બંને 56 એટલે મતલબ અંગુલ. ગોળાઈ બરાબર ને? કેટલું? તો કે 56 અંગુલ. કેટલું? 56 અંગુલ. પછી જે ગળું છે તો ગળાનો જે પરિધિ ગોળાઈ છે એ 24 અંગુલ. 24 અંગુલ યસ 24 અંગુલ. અને પછી આપણે મુખ મસ્તિષ્ક મસ્તકની પહોળાઈ લંબાઈ એ નથી કીધું બાકી. લખેલી છે 32 હા 32 અંગુલ 32 અંગુલ બરાબર. તો આ પ્રમાણે સમચતુરસ્ર સંસ્થાન વાળા જીવોની જે શરીરના માપ છે આ કયા માપથી લેવાનું છે? સામુદ્રિક સામુદ્રિક શાસ્ત્રના માપ પ્રમાણે બરાબર ને? પણ સામુદ્રિક શાસ્ત્રમાં જે માપ કીધું કયા અંગુલથી કીધું? ઉત્સેન અંગુલ. વેરી ગુડ. વાહ રે વાહ. કાલે બુંદી સારી ખાધી લાગે છે. કયા અંગુલથી? આત્મા અંગુલથી. કયું? આત્મા અંગુલ. કોના આત્મા અંગુલથી? પ્રભુને હા? કોના? મહાવીર સ્વામીને મહાવીર સ્વામી બના. ઓકે ખબર ને બોલો. સાચું ખોવાઈ ગયા? ચાલો ચાલો ગોતવાનું એક વખત છે ને સાંભળો હા નિરંજનાબેન ધારો કે તમે પાયલોટ છો ટ્રેનના અને તમારે નાયરોબી સુધી ટ્રેન લઈ જવાનું છે અને ખરેખર તમે ઉપાડી લીધી ટ્રેન લંબાસાથી ફૂલ ટ્રેન લગભગ 800-900 જણ બેઠેલા હતા. વળી આગળ વધતા હોય ની અંદર 200 જણ ઉતર્યા અને 250 ચડી ગયા. ત્યાંથી ના ગયા છે આગળ મટી 20 એનાથી આગળ ત્યાં એમાં વળી અડધી ટ્રેન ખાલી થઈ ગઈ અને થોડા ઘણા ચડ્યા અને આમ કરતા હવે નાયરોબી ટ્રેન પહોંચી ગઈ
તો હવે પાયલોટની ઉંમર કેટલી? શું બોલ? હે બોલો, જલ્દી બોલો, ફટાફટ. આ જવાબની અંદર જવાબ રહેલો છે. પાયલટની ઉંમર કેટલી? 30-40 હશે. હે ઉંમર 30 કે 40 વર્ષ. વિભાબેન, પાયલટની ઉંમર કેટલી હશે? મેં સાંભળ્યું જ નથી, કાંઈ મારું નથી નેટવર્ક બરોબર કંચનભાઈ આજે ઓકે, બીજું બહુ કોઈ પ્રોબ્લેમ સાંભળ્યું કરે છે? છે હમણાં. ઓકે, બીજા કોઈ સાંભળ્યું છે? સાંભળ્યું પણ 30 કે 40 ઓકે, વર્ષ રંજનબેન તમે સાંભળ્યું? દિનુબેન સાંભળ્યું? રક્ષાબેન સાંભળ્યું? બધાય સાંભળ્યું ને? ઓકે, હવે તમે બોલજો. ઓકે, બોલજો. તો હવે એમાં પાયલટની ઉંમર કેટલી? આ રીતના કેવી ના તમે તમે એમ નિરંજનાબેન કીધું હોય, નિરંજનાબેન માણસો હોય તો ચહેરાનું નિરંજનાબેન તો એ જ ઉંમર 80 સાથે છે. શું બધાને છે? હા, રંજનબેન પાછું બોલો. હવે એક જ રંજનબેન બોલો પાછા. ને મેં નથી સાંભળ્યું. અચ્છા, તો કંચનભાઈ. ઓકે, તમારે સાહેબ બીજું કોઈ બોલતું તો ફાઇન જવાબ. બે ઇર્દ ગિર્દ હતો. નિરંજનાબેન ઉભા રહ્યો ભાઈ. નિરંજનાબેન પાયલોટ એ હોય, ભગવાન ભગવાન બધાને એક સાથે નહીં બોલો, એક જ જણ બોલો ને યાર. નિરંજનાબેન ઉંમર પાયલોટ સાથે હોય, સુરભીબેન, ઓકે, સુરભીબેન બોલો. હા, નિરંજનાબેન પાયલોટ હોય તો નિરંજનાબેન ની એજ તો અત્યારે 80 હોય તો 80 જોઈ ને એજ. 80 હોય તો 80 હોય, બરાબર ને? તો મેં તમને પહેલા શરૂઆતમાં શું કીધું સંસ્થાનમાં? મેં કીધું આત્માંગુલ એટલે શું કીધું તું? તો કે પોતાના અંગુલથી દેહ માપવાનું. હમ. હા, તો ભગવાન પાસે પહોંચી ગયા. લ્યો, આ તો સારું. મહાવીર સ્વામી ભગવાન સુધી હતા, આદિનાથ ભગવાન સુધી પહોંચી ગયા તો પ્રોબ્લેમ થાય. પોતાના દેહથી, પોતાના અંગુલથી પોતાનું માપ, એને શું કહેવાશે? આત્માંગુલ. બરાબર. એટલે પોતાના અંગુલથી 108 ઊંચાઈ હોય, 108 અંગુલ પ્રમાણ હોય. એ કયા અંગુલથી? પોતાના હા, એ પોતાનું અંગલ એને શું કહેવાશે? આત્માંગુલ. હા, ઓકે. હવે જેમ શું કહેવાય કે ધારો આપણે બધા છે, બરાબર ને? તો બધાની છે આપણું જે આપણે અત્યારે જે આપણે માપ માપીએ છીએ આપણું પોતાનું, બરાબર? તો એને આત્મા અંગુલ કહેવાશે. તે એટલે કીધું મહાવીર સ્વામી ભગવાનના આત્મા અંગુલથી અર્ધ પ્રમાણ એમ કીધું. તે ઉચ્છેદ અંગુલ એમ કીધું. ત્યાં શું કીધું છે? મહાવીર સ્વામી ભગવાનનું આત્મા અંગુલ એમ કીધું. તો અહીંયા દરેક જીવ પોતપોતાની અપેક્ષાએ, બરાબર? દરેક જીવ જે સમચતુરસ્ર સંસ્થાન વાળો છે, એ જીવ પોતાના આત્મા અંગુલથી કેટલું ઊંચાઈ વાળો હોય? ખોવાઈ ગયા આટલી જલ્દી? કેટલું? 108 અંગુલ. 108 અંગુલ જ હોય ને. હા, પોતાના બરાબર. અંગુલ થી તો 108 જ હા, અંગુલ 108 જ. યસ, હા, સમચતુરસ્ર સંસ્થાન વાળો જીવ, બરાબર. હમ. તીર્થંકર પરમાત્મામાં કદાચ થોડું વધારે હોય તો એક શેના પ્રમાણે વધારે હોય? એને ઉપર શીખા હોય એના પ્રમાણે. શિખા હા, ઉપર જે શિખા, છે બરાબર. તે મસ્તિષ્ક ઉપર જે શિખા હોય, બરાબર ને? તો કદાચ 2 અઢી કે 2 કે 3 અંગલ હોય તો એ થોડું વધે. બાકી સામાન્યતઃ બીજા જે હોય, બીજા આત્માઓ જે સમચતુરસ્ર સંસ્થાન વાળા, તો એનું પોતાના આત્મા અંગુલથી પોતાનું શરીર 108 અંગુલ ઊંચાઈ વાળું હોય. અને જે 108 સાથે તો કે જે માપ કીધું, ગળાનો કે મસ્તિષ્કનો, છાતીનો, પેટનો, કેળનો, જંઘા કે જાનું, સાથળ, વળી બીજું શું કીધું? હજી 2 વસ્તુ બાકી છે. ગ્રીવા, મસ્તિષ્ક. હા, એ તો આવી ગયું, ગ્રીવા ગ્રીવા આવી ગયું. નાભી નાભીનું માપ કેટલું? નાભી નથી, કેરડાયું, જંગા, નીચણ. 2 વસ્તુ મેં બાકી રાખી. પીઠ નીચે અને તળિયાની પહોળાઈ અને લંબાઈ, લંબાઈ. પગનું બરાબર. તળિયું પેલું હા, કેટલું? પહોળાઈ કેટલી? 6 અંગુલ. 6 અંગુલ. ચૌદ. અને લંબાઈ? 14 અંગુલ. ઓકે, ચાલો. ચૌદ હજી અંગુલ. આમાં ચાલો, આખા સમચતુરસ્ર સંસ્થાન વાળા એ માપની અંદર એક વસ્તુનું આપણે માપ કીધું જ નથી. બોલો કયું? હાથની લંબાઈ હાથની લંબાઈ કેટલી?
હાથ હાથની લંબાઈ કેટલી કીધું નહીં તો ક્યાંથી હોય? છે ને? 46 46 અંગુલ. 46 કેટલું? અંગુલ. 46 અંગુલ. 46 અંગુલ. બરાબર. તો આ પ્રમાણે જે કીધેલું છે 46, બરાબર. તો એ બધું જે છે એ અહીંયા શું કહેવામાં આવ્યું છે? સમચતુરસ્ર સંસ્થાન વાળા જીવનું શરીરના અંગનું માપ. માં. બરાબર. શરીર અને શરીરના અંગનું માપ. તો કયો અંગ કેટલા કેટલા અંગુલનું હોય એના માટે એ બધી વાતો કીધી. બરાબર. અને આવતી વખતે પાછા ફરીથી આપણે ન્યગ્રોથ પરિમંડળ, સાદી, વામન, કુબ્જ અને હુંડક આ 6 સંસ્થાનો વિશે વાત કરીશું. અને સાથે સાથે કસાય દ્વાર છે તો કસાય દ્વારની પણ આપણે વાત કરીશું. ઓકે. તો અને આ 6 સંસ્થાનો જે છે એ 24 દંડકોમાં કયા દંડકના જીવને કેટલા સંસ્થાન હોય એની આપણે વાત કરીશું. ઓકે. ત્યાં બધા ચોક્કસ જોડાજો અને ખાસ બધાને આપણે આ સોમવારના એટલે 15 માર્ચના આદિનાથ ભગવાનની પંચકલ્યાણક પૂજા રાખેલી છે પુષ્પાબેન સૌભાગભાઈ તરફથી. તો દરેક મનુષ્યો પધારજો. અને બુધવારના રવિવારના સવારે 8:30 વાગે પૂજા શરૂ થશે. બરાબર. અને બુધવારે સાંભળો, બુધવારના આપણે ઋષભદેવ ભગવાનના 2 કલ્યાણકો છે, જન્મ અને દીક્ષા. આ 2 કલ્યાણકો છે. તો આમ તો બુધવારને જ ગણતરી ભાવ હતો એમને, પણ સમય સંજોગે કેમ કે વસ્તી પણ બધા આરાધનામાં જોડાઈ શકે અને બધાને અનુકૂળતા રહે એટલા માટે આ પૂજા રવિવારે લઈ ગયા છે. બાકી એ દિવસે વિશેષ આરાધના કરી શકાય. ઓકે. ચોક્કસ બધા કરજો પોતાની રીતે. ઓકે, સરસ. તો આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાય હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ. સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. પ્રણામ. જય શંકર.